વાત કરવી છે જગતના તાતની। ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ફરી પોતાની પ્રકૃતિ પ્રમાણે આંખમાંથી આંસુ કઢાવ્યા છે। ડુંગળી પકવતા ખેડૂતો તો રડે જ છે, પણ હવે તેના ભાવથી સામાન્ય જનતા પણ રોઈ રહી છે। બીજી બાજુ સૌરાષ્ટ્રમાં મગફળીના ખેડૂતો બાદ સિંગદાણાનો વેપાર કરતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે। આ બધા વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર મોતનો પડછાયો પાછળ પડ્યો છે। પોષણક્ષમ ભાવ મળતા નથી અને પોતાનો ખર્ચો પણ ઊભો થતો નથી। 700-800 રૂપિયા ભાવ હતો, એનો આજ 200 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી ભાવ થઈ ગયો છે। ડુંગળીએ રડાવ્યા, મગફળીએ માર્યા, હીરાએ જીવ લીધો। ગુજરાતના માથે મુશ્કેલીઓનો એવો માર પડ્યો છે કે કોઈ તેમાંથી બચી શકતું નથી। ડુંગળીના ભાવે ખેડૂતો અને જનતાને રોવડાવ્યા। બીજી બાજુ મગફળીના ભાવથી સિંગદાણાના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે। આ બધા વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર મોતનો પડછાયો પડ્યો છે। સૌથી પહેલા વાત ગરીબોની કસ્તુરીની। ગોંડલ માર્કેટ યાર્ડ અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। યાર્ડની બહાર ડુંગળી વેચવા આવેલા ખેડૂતોના ટ્રેક્ટર અને ટ્રકની લાંબી લાંબી લાઈનો લાગી છે। આ ડુંગળીએ સૌ કોઈની આંખમાંથી આંસુ કાઢ્યા છે। રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક વચ્ચે યાર્ડમાં ડુંગળીના 1 મણના એટલે કે 20 કિલોના ભાવ ગગડીને 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે, તો બજારમાં આ ડુંગળી 60 થી 80 રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહી છે। ડુંગળીના ભાવ પહેલાં સારા હતા, પણ અત્યારે ભાવ નીચા જવાના હિસાબે ખેડૂતો બહુ કકળાટ કરવા માંડ્યા છે। ખેડૂતોને અત્યારે 200-300ના ભાવ થઈ ગયા છે, તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને પોતાનો ખર્ચો પણ ઊભો થતો નથી। ભાવમાં એવું છે કે જે 700-800 રૂપિયા ભાવ હતો, એનો આજ 200 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી ભાવ થઈ ગયો છે। સરકારની જે બહાર માલ મોકલવાની જે એક્સપોર્ટ નથી થવા દેતા, એમની માટે ખેડૂતને ભાવ નીચે આવી ગયા છે। અને સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી રહી છે। કોડીનારમાં ખાતર લેવા 300 થી વધુ ખેડૂતો ઉમટ્યા હતા, પણ પૂરતું ખાતર ન મળતું હોવાથી ખેડૂતોને ખાલી હાથ પાછા ફરવાનો વારો આવે છે। ખેડૂતનો દીકરો છું અને અત્યારે પરિસ્થિતિ જો ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે। અમે 2 દિવસથી લાઈનમાં ઊભા છે અને આ જે લાઈનમાં ઉભેલા જે છે ને સાહેબ, એ એકદમ નાના ખેડૂતો છે। મોટા મોટા માથાઓ છે, એના બારોબાર બિલ બની જાય છે અને એની ઘરે બધી સુવિધાથી પહોંચી જતું હોય છે। અહીંયા 4 થેલી આપે ને 5 થેલી આપે ને એમાં 1 બોટલ આપે ને બરાબર, પણ એ પણ ત્યાં પૂગ્યા છે ને ત્યાં ભાડા પણ નથી આપતા, ભાડા વયા પર આવ્યા છે। મારો 2 કલાકથી ઊભા હે 2 કલાકથી ઊભા છે। अच्छा तो હવે 5 આદમી લઈને એક ભાઈ કઈ વાર 5 आदमी एक बाई ले। હા अच्छा કેટલી થેલી આપે? 5 થેલી। હા। બીજી બાજુ સૌરાષ્ટ્રના સિંગદાણા ઉદ્યોગ પર જીનિંગ ઉદ્યોગ જેવી આફત આવી પડી છે। વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। જૂનાગઢમાં સિંગદાણાના સૌથી વધુ કારખાના આવેલા છે, જે મગફળીમાંથી સિંગદાણા તૈયાર કરી દેશ વિદેશમાં મોકલે છે, પણ આ વખતે ઓછા ભાવ છે તેમ છતાં માંગ ઘટી જતા કારખાનેદારો મુશ્કેલીમાં મુકાયા છે। જૂનાગઢમાં 180 થી વધુ અને કેશોદમાં 120 થી વધુ સિંગદાણાના કારખાના છે, જેમાંથી 80% કારખાના બંધ હાલતમાં છે અને બાકીના અમુક કારખાના ધીમી ગતિએ ચાલી રહ્યા છે। મહારાષ્ટ્ર, એમપી, યુપી આ બધા 2 નંબરમાં મોકલે છે, મતલબ કે બિલ વગર કાચામાં। અને અમારો દાણો સૌરાષ્ટ્રનો દાણો મોંઘો પડે 3 થી 4 રૂપિયા કિલો, એટલે આપણી ઘરાકી સ્વાભાવિક છે કે ડાયવર્ટ થવાની છે। મુદ્દા નંબર 2 કે જે સિંગદાણાની પ્રોડક્ટ સિંગદાણા છે એમાં 5% જીએસટી છે। હવે એની બાય પ્રોડક્ટ માનો કે ખારી સિંગ, રોસ્ટેડ, એમાં 12% જીએસટી કરવામાં આવ્યો ગવર્મેન્ટ તરફથી। તો જો આમાં આટલી વિસંગતતા હોય તો ખરેખર ઉદ્યોગ ચાલે નહીં। સીસી ઉપર જ લગભગ અમારો સિંગદાણા ઉદ્યોગ આખો ચાલે છે। અત્યારે લગભગ કારખાનામાં મોટી સીસી, મોટી લોનું છે ને જો અવનવું વરસ આવ્યું તો મિલરો કોઈ સીસીના વ્યાજ પણ ભરી શકે એમ નથી ને પોતાના બેંકના હપ્તા પણ ભરી શકે એમ નથી। જે દર વર્ષે આપણો 27-28 લાખ ટન માલ ઉત્પાદન થતું હતું, એ આ વખતે 42 લાખ ટન માલ છે અને એના માટે સિંગદાણા એક્સપોર્ટ ને સિંગતેલ એક્સપોર્ટ થાય તો જ આ બજારો ચાલે અને બધા યુનિટો ધમધમે। બાકી અત્યારે મંદીનો માહોલ છે, એ 100%ની વાત છે। ગવર્મેન્ટ જો આમાં સિંગદાણાના વેપારીઓ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે। જો સરકારી સહાય નહીં મળે તો આ વેપારીઓની હાલત ખૂબ કફોડી બની જશે। આ બધા વચ્ચે સુરતના હીરા ઉદ્યોગની તો વાત થાય એમ જ નથી।
મંદીનો કાળો પડછાયો હવે મોત બનીને રત્ન કલાકારોની પાછળ પડ્યો છે. સુરતમાં વધુ એક રત્ન કલાકારે આર્થિક તંગીથી મોતને વહાલું કરી લીધું. ઉધનામાં 25 વર્ષીય રત્ન કલાકારે તાપી નદીમાં કૂદકો મારીને આપઘાત કરી લીધો છે. ગુજરાતમાં મુશ્કેલીઓનો મેળો ભરાયો છે. સુરતનો હીરા ઉદ્યોગ મરણ પથારીએ છે. સિંગદાણાના વેપારી રડારોડ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ડુંગળી પકવતો તાત રડી રહ્યો છે અને જનતા મોંઘવારીનો માર વેઠી રહી છે. અને ગુજરાત પર આવેલી આ મુશ્કેલી ક્યારે પૂરી થશે એની કાગડોળે રાહ જોવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.